જય માતાજી મિત્રો, આજે અમે હરિભાઈ ચાનો વિડીયો બનાવ્યો છે. તે એસબી હિન્દુસ્તાની ટીમે એટલું કહીએ છીએ કે અમારાથી કોઈ વિડીયોમાં ભૂલ થઈ હોય તો અમને માફ કરજો ને અમે જેટલો બનશે તેટલો અમે ચામાં સપોર્ટ કરશો. જય માતાજી મિત્રો. જસુબા, હરિભાઈ ચા પીવાની મજા આવી ગયું કેવું? હરિભાન છે મસ્ત ટેસ્ટ હતો હરિભાન. પણ તમે તો દારૂ પીધો તો તમને શું ખબર પડે લ્યા? સ્વાદમાં ખબર જ ના પડે. મેં કીધું નતું કે તમે ચાનું પેકેટ લઈ લો? નતું કીધું? પેચીસ પણ તમે લીધી મને અરજી આલજો છે. લ્યા હેડો હું આલ્યો ખરા, પચાર્યો ને ચા હું એકલો નહીં પીવું. તો મારી ખાસિયત એક આપણે બધા ભાઈઓ ભેગો થઈને વાત કર્યું. જે થશે મન તો ભાઈ આપણા ભાઈ ભેગા થી એટલે વાત કરી હો કા? હા ના ભાઈ હરિભાન ચાનો પેલો ડાયલોગ ચિયો હતો. ડાયલોગ હાલ નહીં કહેવાનો, ડાયલોગ હાલ ડાયલોગ કહેવો તો પછી ના મજા આવે ભાઈ. યો પાટણમાં છે તો ત્યાં તો પાટણમાં અભલીને આયા એવું થાય. આપણે હરિભાન ચાનો ડાયલોગ મારી દઈએ હાલ ના યો છે તેવું થશે. શું કીધું? હરિભાન ફેમસ છે હરિભાની ચા પીવો. હાલ કમ્પ્લીટ હેડો કમ્પ્લીટ. એ તેમ પેલા ભાઈ કે આ તો પાટણમાં ગયા હતા કે ભાઈ પીવા ગયા હતા તો શું કહેવો ભાઈ? હું થોડો ડાળું ઉડાડી દઉં બસ. ગબાજી ખબર હે માર્કેટમાં શું ચાલે? ના નહીં ખબર? ના. પેલા પાટણમાં આખા ગુજરાતમાં ખબર પ્રખ્યાત છે ઈ કોણ? તો ચા હરીબા વાળા. એસપી હિન્દુસ્તાની? હા હા. અને ચા વેચીને સારું કામ કર્યું હું. તો અશુભા શું સારું કામ કરી? સારું કામ કરી જોરદાર એ તો. એ એવું તમને એમ? કેવું ચારી કેવો કે આ બધા ચેમ આવતા નહીં પણ હવે એ જ અમને નહીં ખબર યાર. પેલા ડાયો ભાન હા હા, બે દાડા પહેલા જ એક વાત હતી, બનાવ બન્યો તો હવે નહીં કેવું. કોક બે દાડા પહેલા બનાવ બન્યો એટલે ડાયાબા નહીં આવતા યાર. એવું શું થયું? હવે નહીં કેવું કોઈ. હું બહાર જ્યો તો આમ શું થયું એમ તો કહો. એટલે આ કહેવા જેવું નહીં યાર. ચમ ના કોક હવે અશુભા કહી દઉં હવે તારે. હા તો કોક તાર કહે નો કહું. ડાયાબા નહીં આપણે ઉવે ડાયાબા ખેતરમાં જતા. ખેતરમાંથી લાલપા મળ્યા. લાલપા અમે વાત કરીને પાછા હોય આયા તપ્પા લકડા પટી ગયા. તો ડાબા કે હું લકડો લઈને આવું. તો પછી શું થયું? લકડો લેવા જતા કોઈક ચોર આવ્યો હતો. ચોર પકડીને લઈ ગયો. પછી અમે રાતે પોલીસ બોલાવી ના કર્યું તે કર્યું. એટલે આટલું બધું થઈ ગયું? તો યાર તારના નહીં આવે, કડું લઈ લીધું હોનાનું. ડરી જાય તને ના? અને તારે અમે પોલીસ બોલાવી હતી. એવું હે? હા એ ચોર પકડો કે ના? ચોર તો પકડી હતો, બધું હાલ દીધું પછી. એવું હે? અને ડાયબા નહીં આવતા યાર, ડરી જાય છે લાગે. ડરી જાય છે શું હોય આપણને ખબર નહીં, પણ નહીં આવતા. હું આ બેઠો ને તમે આયા એટલી વાર. એવું હે? તો ગબાજી વિકુમાન નહીં આવતા હવે? ના યાર, ચમ એ નહીં આવતા? એમ ખેતરમાં ચોરી થઈ છે. ઈવન ખેતરમાં? હા, એવું તો શું ચોરવાનું? 2 કિલો મગફળી લઈ જાય. 2 કિલો? હા, તમે ચેથી ગાણી 2 કિલો? લાલપા એ નહીં કીધું. લાલપા ખબર ને તમે ચેવા માણસ છે? ગોમને 14 છે એ તો ખબર હે. તો પછી યાર. એ નહીં કીધું તે? તો પણ તમને ખબર ચેથી પડી કે 2 કિલો ચોરવાની? તને ખબર તો એ કે લાલપા ચેવા માણસ છે? ખબર તો મને યાર 2 કિલો ગણી લીધી હોય ને જબ્બર કહેવાય એટલા એટલે- મોટા ક્ષેત્રમાંથી. લાલપા 14 છે આખા ગામને, તમે બધું ગણી લે એ તો ખબર નહીં તાણે. હવે એ આવતા છે પાટણથી આવે ને એટલે એમને વાતો ઓપલજો ખાલી તમે. જબ્બર ફેંકીને. લાલપા આયા. લાલપા અલ્યા તો કપો ચીડો કો પાડી દે. યાર તમારી સીટ ખાલી છે. આવો કે ભાઈ આવો કે લે અમે થાચી ના આવ્યો ને તમે અમને હોય બોલાવો. શું જ્યાં પાટણ જઈને આયા. એવું હે? તો શું લાયા લ્યા? વડીલોની એટલે જાય પીવો હરિભાની ચા. ચાલ લે પાટણ જી. તમે ખબર નહીં અમે હરિભાની ચા લેવા જતા. આ તમે કહેતા એ? હું નતા હાલ વાત કરતો. હા, એની ચા હે? હા પેલો ડાયલોગ ચેવો કોને હતો ચા ખબર? પીધી? એ સુભા હા આ ચારીન હા અમે જેમ પાટણમાં આ તો આપણે ઘેર લાવીએ પણ બાકી જોઈએ બનાવીને હોટલમાં એક નંબર ચા. તું ઘેરી જ બને નો? ઘેર એવું સેમ એવું બને પણ તમારે શું ખબર? એક જ બનાવતા આવડતું ને? બનાવતા આવડતું. આમ પેલો ડાયલોગ જો વાપરેલો ચિયો જીઓ વડીલોની એ તો જાય પીવો હરિભાની ચા. એવું એમ? ખબર ડાયલોગ કેટલો ના મેં જીએ લાયા હતા જી. તે છોકરો ઘેર લઈ ગયો આ તો હું તમારા કને જ આવતા હતા. મફુતા તન જી લાયા હતા. અચ્છા લેને આયા એમ? પેલા એ તો મફુતા તન જીનો ડાયલોગ શું હતો એ તો ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનું જી સૌથી અલગ. એ જતો ગુજરાતની એક જ ઝલક મફુતા તન જી સૌથી અરે અલગ. ગબાજી એક વાતની ખબર પડી આ યુકોબા પહેલા છે હુકાયેલા હતા ઉવા. જી ગાધા પછી શરીરમાં ફરક તો પડ્યો કે ના પડ્યો? પડ્યો તમે પડ્યો. કઈ લાવી તી લે? અમે ગયા તા અમને વચમાં પાટણ તે લાવી લેતા હતા ઉવા. અશુભા તમે એક વાત કહેતા હતા ને
ચી વાત તમે કહેતા ખાવ કે ચા પીચા વાળી હા તો ચાય આવી ગઈ હવે હા. તમે એક વાત કરજો તો મજા આવી જાય યાર પેલી ચા આઈ નહીં, ચા અમે લાયા હો. ખબર? 400 રૂપિયા કિલો ચા લાયા હો. ચા હું લાવ્યો ને હું એકલો નહીં પીવું તો? આપણે બધા ભેગા થઈને પીવો આપણે બધા એટલે કે તમે સ્વાદ ચાખો ને તમે ચા લાવો અમે ચાશો ને ચી ચા મસ્ત મજા આવે પીવાની કેટલી કિલો લીધી હતી? વાહ જીમ ચા ને બધું લાયા અરે અભારો કી યાર હા સુબા કોક વાત કહેતા હતા યાર મને આ જઈને આયા ને વાતની ખબર આ બધી વાત આ કહી દે આ તો ચા હવે તમારે કેવું પડશે આ વાત ચા અમે એમને એમ નહીં લાયા આપણે બેહીને વાત કરે ચાની આ લાલભાઈ બધું સમજાય આપણે એવું હાલો તો લાલભાઈ. હું શું કહું ખબર હે ગબાજી ચા રહ્યા ને હું કોઈ એમને એમ ના લાવું તો ચીજ લાવો. પણ બેહીને વાત કરો કે એ વાત કરીએ ને હું કેવું આ વાત કરીને ડાયરેક્ટ ના કહેવાય ગબાજી હેડો લાલભાઈ વાત કરતા ચા વિશે આ તો ચામું શું ખબર હે? આ ચારીન હા એમને મમ્મી ના લાવો આ ચારીન વેચીન એટલે ફૂમતોજીને શું કરશે ફૂમતોજી હરીબાની આખી ટીમ હોવાની એસબી હિન્દુસ્તાની એક વૃદ્ધાશ્રમ ને એક અનાથ આશ્રમ બનાવવાનું હોય વન જીવ રહ્યું ને કોઈ ના કરે કે ને જે પૈસા ગમે જેટલા પૈસા આવી નહીં રહ્યા એ ધર્મના કામમાં વાપરે નહીં એ કોમ સારું કર્યું કે ખોટું આમ સારું કહેવાય એ કોમ સારું કર્યું શું કેવું ગબાજી હા સારું કહેવાય નહીં યાર હું ગબાજી આ વાત કહેતો હતો તમને એવું એમ કહેતો હતો ને હા તમે કીધું તો સાચી વાત એ હારી વાત હતી આરી જ વાત હતી ને હા હા ને વાનું દેખો કોણ નોમ બનાવ્યું એક ભગવાનના વિશ્વાસ એવો નોમ બની ગયું ને મને જેટલા પૈસા આવે ગમે જેટલા આવે મને ધર્મના કામ જ વાપરે વણી હા એટલે જેટલી વાણી ચા વેચા છે ને એટલો ફાયદો થાય વાત સાચી છે ના, તમારે એક ચા લાવવા જેવી આપણે અશુભા આપણે જઈએ એ અશુભા હા. મફુ કાકાનું ગીર્યું ને એ લાવવાનું એનાથી એ બધા પૈસા એમ જ વાપરવાના એવું ને તમે ખાવાનું રાખો લેજી થોડું શરીર વગી થાય કે ગબાજી એ મફુ કાકાને જીર્યું ને એ જોરદાર હે. આ ચા જેવું જ અને એના જે પૈસા આવે ને આ નફો આવે એ એમ જ વપરાય શું ભાવનું જી એવું તો? 2100 રૂપિયા ઓહો 2100 રૂપિયા યાર 2100 પણ એમ જ જેવું ખબર એ શુદ્ધ દેશી ગાયનું A2 એવું એમ ઓબળ્યું તમે એવું ના અને માણસો બધા હારા એરિયા તમે એ જો ને તો તમારે સન્માન કરી સારી રીતે આ વાત તો અશુભાની અમને ગમી છે આ વાત તો અમને ગમી હો તમે જૂઠું નહીં બોલ્યા ગબાજી અમે જ્યાં નહીં હો અમારે બેવાનું સ્વાગત તો વાત જ પણ સ્વભાવ સારો સ્વભાવ એક જેવો નંબર માણસો રહ્યા ને, સ્વભાવ. હોટલ આગળ જે માણસો રહ્યા ને એ મસ્ત માણસો હોય રહ્યા. હો એ અમે વાત ચા જાય ને તો આપણા સ્વાભાવિક રીતે વાત કરીએ બીજી જગ્યાએ જો તો ચેવું હોય ખબર બોલાવી છે? તરત બોલાવી એકદમ સારું આ હોય. સસ્તા રાખી ખબર સ્વચ્છતા એટલે એકદમ સ્વચ્છતા ફૂલ અને લાલબા હા આપણે હળદરપુર થી જ્યાં હતા પાટણ ચા લેવા હા તો આપણા આથા હળદરપુરમાં હરીબાને ફેમસ કરશો તો અધરપુર પાલનપુરમાં ખબર આવી એજન્સી ચાની એજન્સી આવી છે એટલે પાલનપુરના બાજુ આપણા અધરપુર એટલે આખા ગામમાં નામ આખા બની જાય. ગામમાં હરીબાને ફેમસ હું આનંદ તો પેલા હરિભામ પુતળા પર ફોટો પડાયો ને હા એ તાને એ તો મને ખબર હોવાની ફોટો પડાયો ને જોયો તો ને હા ઈ રહ્યો તાને. એટલે આપણે શું કરીએ ખબર આથા હળદરપુરમાં હરીબાની ચા ફેમસ કરી એટલો હરીબાના પણ આ તો ગુજરાતમાં બધા ઓળખ્યું હરિભાન નામ ના બોલ્યા. ના વિદેશમાં જોવી લે લાલબા તમને કોઈ ખબર પડે હા જસુભા વાત કરી પેલા તમે વાપરી બરોબર સપોર્ટ ની ફોન વાત કરી તમે તમારા ભાઈબંધો ને હગવાલો કહો તે સપોર્ટ કરી અને પેલા હરીફાની ટીમ ને સપોર્ટ મળે આ હું એમાં ભાઈબંધો કહું સમજ્યા વાત ને પેલા વાત હોભળો તમે હા આખી એમ ચા નહીં લાવી કુપા મારા ભાઈ બંધ રહ્યા ને પણ ફોટો મોકલી દીધો હું એ જો ને વિડીયો બનાવ્યો તો ફોટો મોકલે કોઈ ન થાય એ તો સપોર્ટ કરી બધાને ખબર હોય તો કાંઈ કહેવાનું કે સપોર્ટ કરી પણ તો કોઈ ન કરે એ તો ખબર પડે હું કેવું શુભ હાથ ના, કરે વાત તો બધા સાચી છે. ભણેલા ગણેલા એ બધાને ખબર પડે કે બધા એમને સપોર્ટ કરી સાચી વાત છે. હા. હાલ તો શું ખબર બધું ઓનલાઈન જમાનું ઓનલાઈન હા બધું ખબર પડી જાય અશુભા પછી પેલો ડાયલોગ આવશે રંગ જોમે કે જંગ જોમે એસબી હિન્દુસ્તાની ટીમ જો પહોંચે ને એ માહોલ જોમે માહોલ તો જોમ જ છે કે જો જુઓ નહીં જોમતો તો પછી કેટલી પબ્લિક હોય આપણે પાલનપુરમાં જઈને ન જ્યાં તો ભાઈ થોડો લાલબા આપણે જોતા ખેતરમાં ચા બનાવો આમ પછી પૂર્ણ કરો તને ખેતર ચા તો તો ભાઈ તમારે આવવું પડશે કે? રોજ પડશે કે લે. લાલબા પીધેલો તો હું હતો તમે કેમ ફર્યા લાલબા તમે જી નહીં ખાતું લાગે ચા ચૂકી નહીં રહ્યા